હવે આજે આપણે મિશ્રણની પીએચ જોઈ છે. મિશ્રણની પીએચ આપણને કેવી રીતે મળે? યાની આપણને આપેલો એક પદાર્થ એસિડ હોય અને એક પદાર્થ બેઝ હોય, બંનેને આપણે ભેગા કર્યા હોય તો અંતિમ દ્રાવણની પીએચ કેટલી થાય એ પીએચની આપણે વાત કરવી છે. અંતિમ દ્રાવણની પીએચ. તો આ પીએચ આપણે આ રીતે ગણી શકીએ. માનો કે આપણને પ્રશ્ન આપેલો છે આ રીતે. આ આપણને આપેલો પ્રશ્ન છે કે 50 ml 0.1 મોલર HCl અને 50 ml 0.05 મોલર NaOH ના મિશ્રણની પીએચ ગણો. આવું આપણને પૂછ્યું. આપણે પીએચ ગણવાની છે પણ કેની ગણવાની? મિશ્રણની. આ શું છે? એસિડ. એસિડની પીએચ કેવી હોય? 7 કરતાં ઓછી. આ કોણ છે? બેઝ. એની પીએચ કેવી હોય? 7 કરતાં વધુ. હવે એમને નથી ગણવાની, આપણે બેન ભેગા કરવાના અને ભેગા થઈ જાય ને પછી મિશ્રણની પીએચ ગણવાની. બરાબર? તો એક એસિડ અને એક બેઝ આ બેને ભેગા કરીએ એટલે શું થાય? તો એસિડ અને બેઝને આપણે ભેગા કરીએ ને એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થાય. એસિડ અને બેઝ વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થશે. વાસ્તવમાં તટસ્થીકરણની પ્રક્રિયા એટલે H+ અને OH- આયન વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી પાણી ઉત્પન્ન થાય. તો પાણીને અંતે કાં તો H+ આયન વધશે કાં તો OH- આયન વધશે. જેની સાંદ્રતા વધારે હોય એને આધારે આપણે પીએચ મેળવી લઈશું. બરાબર? તો પહેલાં તો આપણે આનું તટસ્થીકરણ કરવું પડશે. તો આની અંદર કેવી રીતે આપણે પ્રક્રિયા કરી શકીએ? તો સૌ પ્રથમ હું 2 રીત કરું છું અહીં, પછી 2 માંથી જે ગમે એ તમારે. તો પહેલાં તટસ્થીકરણની પ્રક્રિયા આપણે કરવી હોય ને તો એ તટસ્થીકરણની પ્રક્રિયા માટે આપણે જરૂર પડે મોલની. કારણ કે તત્વયોગમિતિ ગુણાંકની અંદર આપણે દર્શાવતા હોઈએ છીએ મોલ, એટલે એના માટે આપણે જરૂર પડશે મોલની. તો મોલ આપણને જો આપેલા હોય તો આપણે તટસ્થીકરણની પ્રક્રિયા વ્યવસ્થિત કરી શકીએ. ઓકે? તો પહેલાં સૌ પ્રથમ પહેલું સ્ટેપ આપણાની અંદર કરશું. H+ ના મોલ. H+ ના મોલની સંખ્યા એસિડમાં કેટલી છે એ મેળવી લેશું. પછી બીજું સ્ટેપ આપણે કરશું. બેઝમાંથી OH- આયન ઉત્પન્ન થતો હોય તો OH- ના મોલ આપણે ગણી લેશું. બેઝની અંદર OH- આયનના મોલ કેટલા થાય એ આપણે ગણી લેશું. રેડી? ઓકે? તો પહેલું H+ ના મોલ, બીજું OH- ના મોલ. રેડી? ઓકે? ત્રીજું, હવે આ બેયના મોલની સંખ્યા મળી ગઈ એટલે આપણે એનું તટસ્થીકરણ કરાવશું. કારણ કે વાસ્તવિક તટસ્થીકરણની પ્રક્રિયામાં H+ ને OH- આયન એનો વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી ઉત્પન્ન થતું. તો હવે આપણે એની તટસ્થીકરણની પ્રક્રિયા કરાવશું. બરાબર? અને આ તટસ્થીકરણ બાદ બાકી રહેલ H+ અથવા OH- ના મોલ આપણે ગણશું. એટલે ત્રીજા સ્ટેપમાં આપણે આ કરશું. તટસ્થીકરણની પ્રક્રિયા કરાવશું અને આ તટસ્થીકરણની પ્રક્રિયાને અંતે બાકી રહેલા H+ અથવા OH- આયનના મોલની સંખ્યા આપણે મેળવી લઈશું. આ H+ અથવા OH- આયનના મોલની સંખ્યા મળી પણ મોલ નો ચાડે. તમારે લોગ જોવો હોય તો મોલારિટી જોઈએ, પીએચ જોતી હોય તો મોલારિટી જોઈએ. બરાબર? એટલે હવે આપણે એની મોલારિટી મેળવશું. મોલારિટી માટે આપણે જરૂર પડશે કુલ કદની, એટલે કુલ કદ મેળવી લઈશું અને કુલ કદને અંતે આપણે H+ અથવા તો OH- ની મોલારિટી ગણશું. આ કુલ કદમાં આની મોલારિટી મળી જાય પછી જો H+ ની સાંદ્રતા આપણને મળે તો પીએચ મેળવશું અને આ મળે તો પહેલાં POH મેળવશું અને પછી પીએચ મેળવશું. તો મિશ્રણની પીએચ આ રીતે મળે. પહેલાં એસિડમાંથી કેટલા મોલ H+ ઉત્પન્ન થાય છે મેળવી લઈએ. બેઝમાંથી કેટલા મોલ OH- આયન ઉત્પન્ન થાય છે એ મેળવી લઈએ. પછી તટસ્થીકરણ બાદ કેટલા H+ અથવા OH- બાકી વધે છે એ આપણે મેળવી લઈએ. પછી એની કુલ કદને આધારે એની મોલારિટી મેળવી લઈએ. મોલારિટીને આધારે આપણે એની પીએચ મેળવશું. તો સૌથી પહેલાં તમે જાણો છો કે મોલારિટી બરાબર વજન ગુણ્યા 1000 ના છેદમાં અણુભાર ગુણ્યા VML. રાઈટ? હવે આ બેને હું જો સમન્વય કરી નાખું તો આને આપણે આમ પણ લખી શકીએ n ગુણ્યા 1000
ના છેદમાં VmL, રાઈટ. પણ આપણે મોલ જોઈ છે. મોલારિટી જોતી હોય તો મોલારિટી આપણે આને આધારે મેળવશું, પણ આપણે મોલ જોઈ છે. અને જો આપણે મોલ જોતો હોય તો આપણને કેમ મળે? તો મોલ n ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા VmL ના છેદમાં 1000. આ રીતે આપણને મળશે. તો આ ફોર્મ્યુલા આપણે ધ્યાનમાં રાખશું. રેડી? તો આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણે પહેલાં H પ્લસના મોલ મેળવી લઈએ. તો સૌ પ્રથમ આપણું કામ, પહેલું કામ H પ્લસના મોલ. તેનું સૂત્ર છે n ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ VmL ભાગ્યા 1000. રેડી? ક્લિયર આ ફોર્મ્યુલા? પણ આ આપણને કેટલું આપ્યું છે? 50 ml અને 0.1 મોલર. મોલારિટી કેટલી? 0.1 અને ml કેટલા? 50. તો એની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. તો મોલની કિંમત આપણને આપી દીધી, અરે મોલારિટી 0.1 અને કદ 50 એના છેદમાં 1000. રેડી? એટલે આની કિંમત આપણને મળી. આ બેનો ગુણાકાર કેટલો થાય? 5. 5.0 ગુણ્યા 10⁻³ મોલ H પ્લસ. H પ્લસના મોલની સંખ્યા મળી આપણને. રેડી? આ ખબર પડી ને? રેડી? ચાલો, તો પેલું કામ પૂરું. હવે બીજું OH માઇનસના મોલ. તો OH માઇનસના મોલ n ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ VmL ના છેદમાં 1000. ચાલો, મોલારિટી. એની મોલારિટી આપણને કેટલી આપી છે? તો એની મોલારિટી આપણને આપી 0.05 અને 50 ml. 0.05 અને 50 ml. તો 0.05 અને આ 50 ml ના છેદમાં 1000. ચાલો, એટલે આ થશે 25. 2.5 ગુણ્યા 10⁻³ મોલ OH માઇનસ. હવે એકમાંથી H પ્લસ ઉત્પન્ન થઈ અને એકમાંથી OH માઇનસ આયન ઉત્પન્ન થઈ. એટલે ત્રીજા સ્ટેપની અંદર આપણે શું કરવાનું છે? તો ત્રીજા સ્ટેપની અંદર આપણે કરવાનું છે તટસ્થીકરણ. બરાબર? તો હવે ત્રીજા સ્ટેપની અંદર આપણે કરીએ તટસ્થીકરણ. અને તમે જાણો છો કે વાસ્તવિક તટસ્થીકરણની પ્રક્રિયા શું હોય? માનો કે HCl ને NaOH વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ તો આમ થાય. આ HCl ને NaOH, એનાથી ઉત્પન્ન થાય NaCl અને H2O. બરાબર? રેડી? પણ આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય એટલે આમાંથી થાય H પ્લસ અને Cl માઇનસ. આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય એટલે Na પ્લસ અને OH માઇનસ. આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય એટલે Na પ્લસ અને Cl માઇનસ. અને આ થઈ ગયું H2O. રેડી? તો પ્રેક્ષક આયન હોય એની પ્રેક્ષક આયન હું આની અંદર ઉલાડી નાખું. તો આ Na પ્લસ ને Cl માઇનસ આ પ્રેક્ષક આયન. આ બાજુ આ Na પ્લસ પ્રેક્ષક આયન. રેડી? અને Cl માઇનસ પ્રેક્ષક આયન. તો વાસ્તવિક તટસ્થીકરણની પ્રક્રિયા શું થઈ? H પ્લસ અને OH માઇનસ આયન વચ્ચે પ્રક્રિયા થઈને પાણી બને. અને આમે RNSG કહી ગયા હતા કે એસિડના એસિડિક ગુણધર્મ પાછળ કારણભૂત H પ્લસ છે અને બેઝના બેઝિક ગુણધર્મ પાછળ કારણભૂત OH માઇનસ આયન છે. રેડી? તો આ વાસ્તવિક તટસ્થીકરણની પ્રક્રિયા. અને આ વાસ્તવિક તટસ્થીકરણની પ્રક્રિયામાં આપણે શેની જરૂર પડે? તો આ વાસ્તવિક તટસ્થીકરણની પ્રક્રિયામાં આપણે જરૂર પડે H પ્લસ અને OH માઇનસના મોલની. તો H પ્લસના મોલ, OH માઇનસના મોલ અને એમાંથી બની જાય પાણી. ઓકે? આના મોલની સંખ્યા છે 2.5 × 10⁻³ મોલ અને આના મોલની સંખ્યા છે 5.0 × 10⁻³ મોલ. બરાબર? તો તત્વયોગ મિતિ ગુણાંક આપણને એવું કહે છે, આ તત્વયોગ મિતિ ગુણાંક કે આનો 1 મોલ હોય ત્યારે આના 1 મોલની પ્રક્રિયા થાય. બરાબર? તો આના 5.0 ગુણ્યા 10⁻³ સાથે 5.0 × 10⁻³ ની પ્રક્રિયા થાય. પણ એ તો છે નહીં, જથ્થો તો આનો ઓછો છે. તો આ થશે લિમિટિંગ રિએજન્ટ. શું થશે? લિમિટિંગ રિએજન્ટ. અને લિમિટિંગ રિએજન્ટ હોય તો આપણે લિમિટિંગ રિએજન્ટને આધારે પ્રક્રિયા કરી શકીએ. તો આ પ્રક્રિયાની અંદર પાણી કેટલું ઉત્પન્ન થશે? 2.5 × 10⁻³ મોલ. આટલા મોલ પાણી ઉત્પન્ન થશે. તટસ્થીકરણની પ્રક્રિયા થઈ ગઈ. હવે આપણે લખીએ તટસ્થીકરણ બાદ. આ તટસ્થીકરણ બાદ બાકી રહેલ કોણ બાકી રહેશે? વધારે હોય બાકી રહે.
બાકી રહેલ H પ્લસના મોલ. હવે આ H પ્લસના મોલ કેવી રીતે મળે? તો એ મળે H પ્લસના મોલ માઇનસ વપરાયેલ H પ્લસના મોલ. પણ આમાં H પ્લસના મોલ કેટલા વપરાશે? OH માઇનસ આયનના મોલ જેટલા જ, કારણ કે આના જેટલા મોલ હશે એટલા એના વપરાશે, કારણ કે લિમિટિંગ રિએજન્ટ અહીંયા થાય. એટલે કુલ હતા આપણી પાસે ટોટલ હતા 5.0 × 10⁻³ અને એમાંથી વપરાય કેટલા ગયા? 2.5 × 10⁻³ તો બાકી રહેલ H પ્લસના મોલ યાની 2.5 × 10⁻³ મોલ H પ્લસ આ દ્રાવણમાં બાકી રહેશે. એટલે આ આપણને મળી ગયા બાકી રહેલ H પ્લસના મોલ. જો અહીંયા લિમિટિંગ રિએજન્ટ તરીકે H પ્લસ હોય તો આપણે અહીંયા શું લખવું પડે? તટસ્થીકરણ બાદ બાકી રહેલા OH માઇનસના મોલ. તો આ મોલની સંખ્યા આપણને મળી કેના? H પ્લસના મોલની સંખ્યા. હવે મોલની સંખ્યા ઉપરથી આપણે મોલારિટી મેળવી લઈએ, પણ એના માટે પહેલાં આપણે જરૂર પડશે કુલ કદની. તો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે મેળવીએ કુલ કદ. તો કુલ કદ એકનું 50 ml, બીજાનું 50 ml, બંને થઈને થઈ ગયું 100 ml. હવે મિશ્રણમાં પણ કયું મિશ્રણ? તટસ્થીકરણ બાદવાળું મિશ્રણમાં H પ્લસની મોલારિટી, અને મોલારિટી મેળવી હોય તો કેમ મળે? મોલ ગુણ્યા 1000/VmL. તો મોલની સંખ્યા આપણને મળી, બાકી રહેલા મોલની સંખ્યા 2.5 × 10⁻³ છેદમાં કુલ દ્રાવણ કેટલું થઈ ગયું? 100. આ 10⁻³ ને 10⁻3 કેન્સલ થઈ ગઈ, એટલે આપણને મોલારિટી મળશે 2.5 × 10⁻² મોલર. ધીસ ઇઝ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. રેડી? હવે આપણે pH ગણી નાખશું. તો હવે pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ H પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ 2.5 × 10⁻². હવે આનો લોગ જોઈએ એટલે માઇનસ 0. અને આનો આવશે -2. કેટલો આવ્યો આનો? 397 અને -2. એટલે આની pH આપણને મળશે pH ઇઝ ઇક્વલ ટુ માઇનસ કૌંસમાં માઇનસ 1.602 માઇનસ માઇનસ પ્લસ યાની 1.602. ધીસ ઇઝ ફાઇનલ pH ઓફ સોલ્યુશન. તો મિશ્રણની pH આપણને આ રીતે મળશે. ખબર પડી કેટલા સ્ટેપ કર્યા? કારણ કે આપણને pH ગોતવાની કીધી, તો pH ગોતવી હોય તો આપણે શું જોઈએ? H પ્લસની સાંદ્રતા જોઈએ, પણ ક્યારે? તટસ્થીકરણ બાદ. અને આ બે ભેગા કર્યા કૂતરો અને બિલાડો, તો એ તો બે બાજવાના જ છે, બરાબર? એટલે પહેલાં H પ્લસ એકમાંથી H પ્લસ ઉત્પન્ન થાય, એકમાંથી OH માઇનસ આયન ઉત્પન્ન થાય, એ બંને એકબીજા સાથે ફાઇટિંગ કરે અને એની ફાઇટિંગને અંતે આપણને જે બાકી વધે H પ્લસ અથવા OH માઇનસ એની સાંદ્રતા મેળવીને આપણે આની ગણતરી કરી શકીએ. ઓકે, ચાલો. આ જ રીતે કરી શકાય કે બીજી રીત છે ને? બીજી રીત શું છે? બીજી રીત તો એ બીજી રીતની આપણે વાત કરીએ. ચલો, સેકન્ડ મેટર. તો આની બીજી રીતની આપણે વાત કરી લઈએ. સેકન્ડ મેથડ શું છે? તો જુઓ, આપણને આપેલું હતું 50 ml 0.1 મોલર HCl આ જતું ને, અને સામે 50 ml 0.05 મોલર NaOH. રેડી? આ આપણને આપેલું છે. તો પેલું કામ તો આપણે એ કરી નાખીએ કે આને આપણે કેમાં નાખશું? મિશ્રણની અંદર આપણે આની સાંદ્રતા મેળવી નાખીએ અને આની મિશ્રણમાં મોલારિટી મેળવી નાખીએ. એટલે બંનેની મિશ્રણમાં આપણે મોલારિટી મેળવી નાખીએ. અત્યારે બંનેની મોલારિટી જે છે ને એ ઇન્ડિવિડ્યુઅલ દ્રાવણની અંદર છે, એટલે સૌથી પહેલાં આપણે મિશ્રણમાં મોલારિટી મેળવીએ. મિશ્રણમાં મોલારિટી આપણે મેળવવી હોય તો કુલ કદ આપણે લેવું પડે. કુલ કદ ઇઝ ઇક્વલ ટુ 50 પ્લસ 50 ઇઝ ઇક્વલ ટુ 100 ml. રેડી? હવે મિશ્રણમાં HCl ની સાંદ્રતા, therefore M1V1 is equal to M2V2.
M1 0.1 V1 50 ml V2 કુલ કદ 100 આ શું થઈ ગયું M2 બરાબર તો અહીંથી આપણને મળી જાય M2 કેટલું મળશે એટલે આ આપણને મળી ગયું 5.0 ઇન્ટુ 10⁻², મોલર HCl, પણ ક્યાં મિશ્રણમાં. હવે આવી જ રીતે મિશ્રણમાં કેની સાંદ્રતા મેળવી લઈએ એને હોય છે. મિશ્રણમાં એની સાંદ્રતા આપણને મળશે M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2. તો આપણે જોઈએ છીએ M2 તો આપણને M2 કેમ મળશે M1 કેટલું આપ્યું છે 0.05 ગુણ્યા V1 કેટલું આપ્યું છે 50 ml ના છેદમાં કુલ કેટલું થયું 100 બરાબર. એટલે આ આપણને મળશે 2.5 ગુણ્યા 10⁻², મોલર NaOH. મોલર એટલે શું મોલ પ્રતિ લીટર. મોલર એટલે શું મોલ પ્રતિ લીટર. યાની હવે બંનેની જે સાંદ્રતા આપણને આપી છે ને એ મોલ પ્રતિ લીટરમાં આપેલી છે કે 1 લીટરમાં એના કેટલા મોલ હોય, 1 લીટરમાં એના કેટલા મોલ હોય. રેડી ઓકે. અને આ જે આપણને આપ્યું છે ને એમાં કદ બંને જગ્યાએ તમે જો આનું 50 ml કદ છે અને આનું 50 ml કદ છે. આમાં તો કદ સરખું આપ્યું છે પણ દરેક જગ્યાએ કદ સરખું આપ્યું એવું જરૂરી નથી. રેડી. તો આપણે આ રીતે મોલારિટી આપણે મેળવી તો આ થઈ ગઈ મોલારિટી. બંનેની મોલારિટી મેળવી લીધી. મિશ્રણમાં મોલારિટી શું છે હવે આપણે એનું તટસ્થીકરણ કરીએ. તો તટસ્થીકરણમાં શું થાય તો તટસ્થીકરણમાં તટસ્થીકરણ બાદ બાકી રહે હવે કોણ વધારે છે એમાં એ જોઈ લ્યો પહેલા. NaOHની મોલારિટી વધારે છે કે HClની મોલારિટી વધારે છે HClની. એટલે આમાંથી H+ વધારે ઉત્પન્ન થશે. રેડી. તો તટસ્થીકરણ બાદ બાકી કોણ રહેશે H+ બાકી રહેશે. તો તટસ્થીકરણ બાદ બાકી રહેલ H+ની મોલારિટી સાંદ્રતા થઈ ગઈ. H+ની સાંદ્રતા H+ની સાંદ્રતા એટલે આમાં કેટલી આવશે તો HClની મોલારિટી માઇનસ NaOHની મોલારિટી. આ બેની મોલારિટીને આપણે તફાવત કરી નાખીએ. એટલે આની મોલારિટી આપણને આપેલી છે 5.0 × 10⁻² molar minus 2.5 × 10⁻² molar. Then we get 2.5 × 10⁻² molar and this is concentration of H+ in molar. એટલે મોલારિટીની અંદર આપણને એની સાંદ્રતા મળી ગઈ. હવે આપણે શું મેળવશું pH. pH is equal to minus log 2.5 × 10⁻², so minus 2.5 0.3979 plus minus 2. ઓકે. તો આની કિંમત આપણને મળશે પ્લસ 1.6021. આ થઈ ગઈ pH. આટલામાં થઈ ગઈ. આટલામાં થઈ ગઈ પણ પહેલાં આમાં શું કર્યું મોલમાં ગયા જ નહીં. મોલમાં જાય તો કંઈક ખરીદી કરવી પડે ને. ગયા જ નહીં મોલમાં. એટલે પહેલાં કુલ કદ આપણે મેળવી લીધું, પછી મોલારિટી મેળવી લીધી, પછી તટસ્થીકરણ કરાવ્યું અને મોલારિટીનો તફાવત માર્યો. બરાબર. પણ જે બાકી વધ્યું માનો કાંઈ OH- આયનની વધારે આપી હોય તો એ બાકી બધે વ્યવહારે જે હોય. બરાબર. તો આ મોલારિટીનો તફાવત લઈ લીધો આ રીતે આપણને મળ્યું. ઓકે. પણ અહીં એક વસ્તુ ધ્યાન રાખવાની, અહીં આપણે જે કરીએ છીએ H+ની તટસ્થીકરણ બાદ બાકી રહેલ H+ની મોલારિટી એ કેવી રીતે મળે તો HClમાંથી શું ઉત્પન્ન થાય 1 મોલ H+ ઉત્પન્ન થાય અને NaOHમાંથી શું થાય 1 મોલ OH- આયન ઉત્પન્ન થાય. બરાબર. પણ માનો કે અહીંયા BOH ટ્વાઇસ આપ્યો હોત તો અહીંયા શું લખત 2 ગુણ્યા આટલા બાદ કરત. તો આપણે અહીંયા લખત તટસ્થીકરણ બાદ બાકી રહેલી H+ આયનની મોલારિટી ઇઝ ઇક્વલ ટુ HClની મોલારિટી માઇનસ 2 ગુણ્યા BOH ટ્વાઇસની મોલારિટી. કારણ કે આપણે તો OH- આયન ઉત્પન્ન કરવો છે ને. ઓકે. અને અહીંયા માનો કે HCl આપ્યો છે એની જગ્યાએ H2SO4 આપ્યો હોત તો આને 2 વડે આપણે ગુણત. ખ્યાલ આવે છે. રેડી.
તો કુલ કેટલા H પ્લસ ઉત્પન્ન થાય છે, કુલ OH માઇનસ આયનની મોલારિટી કેટલી છે એ બેનો તફાવત કરીએ એટલે જે વધારે હોય ને બાકી વધે. માનો કે OH વધારે હોય ને એ બાકી વધે તો અહીં આપણને OH માઇનસ આયનની મોલારિટી મળે, તો એના ઉપરથી POH મેળવી લેવાની અને એને 14માંથી બાદ કરી દેવાની એટલે આપણને શું મળી જાય. ક્લિયર? ખૂબ અગત્યનો છે. પણ આ રીતે તમે દાખલો કરો તો એની શોર્ટ મેથડ છે અને બાકી આગળની મેથડ તમે જોઈ. બરાબર કે એની અંદર આપણે આટલા સ્ટેપનો સમાવેશ કરીએ છીએ. આટલા સ્ટેપનો પહેલાં H પ્લસના મોલ મેળવો, પછી OH માઇનસના મોલ મેળવો, પછી તટસ્થીકરણ બાદ કોણ બાકી વધે છે મેળવો, કુલ કદ મેળવો, મોલારિટી મેળવો અને અંતિમ pH મેળવો. અને આમાં આપણે શું કર્યું તો આમાં આપણે પેલું પદ લઈ લીધું, કુલ કદ મેળવી લ્યો. પછી કુલ કદમાં H પ્લસ અને OH માઇનસ યાની HCl અને NaOH ની મોલારિટી કેટલી છે એ મેળવી લ્યો. તો કુલ કદની અંદર આપણે મોલારિટી મેળવી લીધી. પછી આ તટસ્થીકરણ બાદ H પ્લસ ને OH માઇનસના મોલની જગ્યાએ આપણને સીધી શું મળી ગઈ, મોલારિટી મળી ગઈ. પછી સીધું pH ની ફોર્મ્યુલા મૂકી એટલે pH આપણને મળી ગઈ. ઓકે, રેડી? આમ થાય. ક્લિયર એટલું? ઓકે, સારું. ચાલો ટેકવી લઈએ. હવે જોડીએ સ્વાધ્યાય 7.66. સ્વાધ્યાયની અંદર 7.66 જોવો જોઈએ. આ ટાઈપ છે બરાબર. હોમવર્કમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું, મિશ્રની pH વાળો છે ને 7.66 બરાબર. તો એ હોમવર્કની અંદર એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે તમને આપેલો એસિડ અથવા બેઝ ડાયબેઝિક અથવા ડાયએસિડિક નથી ને, અને હોય તો ઉત્પન્ન થતા H પ્લસ અથવા OH માઇનસ આયનની સાંદ્રતા શું થાય, એની સંખ્યા બમણી થઈ જાય. બરાબર, એટલે એ વસ્તુ એક ધ્યાનમાં લેવાની. આપણે અહીંયા ત્રીજા સ્ટેપની અંદર જે ચર્ચા કરી હતી એ પ્રમાણે. બીજી વસ્તુ કે માનો કે તમે ગણતરી કરતાં એવી જગ્યાએ પહોંચ્યા કે જેમાં H પ્લસ ને OH માઇનસ આયન બંનેની સાંદ્રતા સરખી છે, તો કહી દેવાનું કંઈ દ્રાવણમાં H પ્લસ અને OH માઇનસ આયનની સાંદ્રતા સરખી છે માટે એની pH નું મૂલ્ય 7 થાય. કારણ કે દ્રાવણ તટસ્થ હોય તો જ બે સરખું હોય, બે તટસ્થ હોય બે સરખું હોય તો pH નું મૂલ્ય કેટલું થાય, 7 થાય. રેડી? બરાબર. વળી પાછો બેનો તફાવત કરીને 0 લઈને ગણતા નહીં કે આની pH કેટલી આવે. બરાબર, નહીં તો મેજિક થશે. ચાલો હવે જો આપણને આપ્યું હોય pH, માનો કે એક દ્રાવણ આપી છે એની pH 3 આપી છે અને બીજું દ્રાવણ આપણને આપ્યું છે એની pH 4 આપી છે. આ બેનો આપણે સમન્વય કરવાનો છે. તો સમન્વયથી મળતું જે દ્રાવણ છે એની pH કેટલી હોય, આવો પ્રશ્ન તમને પૂછી કાઢે તો મોટા ભાગના એવું વિચારે કે આ 3 વાળું છે ને 4 વાળું છે. આ બેન ભેગા કરી દઈ તો 3 + 4 / 2 એટલે કેટલા આવે, 3.5. અને વળી ઉપાધિ એ હોય, આ ઓપ્શન એ આપ્યો હોય બરાબર. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, આ બે મિશ્રણને તમે ભેગા કરો છો એટલે એક મિશ્રની pH 3 છે અને એકની 4 છે. બરાબર. તો 3 અને 4 વાળા બે મિશ્રણ છે તો એનું જે મિશ્રણ મળશે ને એ મિશ્રણની અંદર તમને pH નું મૂલ્ય કેટલું મળશે, 3 અને 4 ની વચ્ચે જ મળશે. 3 કરતાં ઓછું ન મળે અને 4 કરતાં વધુ ન મળે. બરાબર. કેવી રીતે થાય આ દાખલો? તો આ દાખલો આપણે આવી રીતે કરી શકીએ કે pH = 3 હોય તો આનો મતલબ થાય કે આ દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા 1.0 × 10⁻³ મોલર હોય. કયો એસિડ છે એ મતલબનો નથી. HCl હોય તો ભલે H2SO4 હોય તો ભલે H3PO4 હોય તો ભલે જે હોય પ્રબળ હોય નિર્બળ હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આપણને એને શું આપ્યું, pH આપી. એટલે આપણે આટલું કહી શકીએ કે એમાં H પ્લસની સાંદ્રતા આટલી હશે. બરાબર. ચાલો હવે બીજું મિશ્રણ આપણને આપ્યું છે pH = 4. તો આ pH = 4 વાળું આપણને જે મિશ્રણ આપ્યું છે એ મિશ્રણને લઈને આપણે જોઈએ તો એમાં H પ્લસની સાંદ્રતા આપણને મળશે 1.0 × 10⁻⁴ મોલર. રેડી? હવે આપણે આ બેને મિક્સ કરવાના છે. આ બેને મિક્સ કરીએ તો મિશ્રણની અંદર pH આપણને કેટલી મળે? પહેલા તો 10⁻³ છે ને એક જગ્યાએ 10⁻⁴ છે તો આપણે શેમાં રૂપાંતરિત કરવો પડે એને? બરાબર. તો 10⁻³ માં હું એને રૂપાંતરિત કરી દઉં તો 10⁻³ માં રૂપાંતરિત કરીએ એટલે આની કિંમત આપણને મળશે 0.1 અને 10⁻⁴ વડે ગુણું છું 10⁻³ મોલર. બરાબર.
તો H પ્લસની સાંદ્રતા આપણને કેટલી મળશે? તો H પ્લસની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં આપણને મળે 1.1 ઇન્ટુ 10⁻³ મોલર. હવે આપણે pH જોઈએ છે તો આપણે મેળવી નાખીએ pH. તો pH ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો pH ઇઝ ઇક્વલ ટુ -log 1.1 ઇન્ટુ 10⁻³ રેડી? ઓકે, ચાલો તો આનો લોગ આપણે જોવા જઈએ તો લોગ કેટલો મળશે? આની કિંમત આપણને મળશે -3. ક્લિયર? અને આની કિંમત આપણને મળશે 0.0414. ક્લિયર એટલું? ઓકે, આને આ 10⁻³ છે. 10⁻³ માંથી -1 અહીં આપી દીધી એટલે 0.1 થઈ ગયું અને 10⁻³ થઈ ગઈ. આ બેનો આપણે સરવાળો કરી નાખ્યો એટલે આપણને આટલું મળ્યું. ક્લિયર? હવે એ મળ્યું ને એની આપણે pH મેળવીએ એટલે -log H પ્લસની સાંદ્રતા આપણે કરી એટલે આપણને આટલું મૂલ્ય મળ્યું. હવે આની તમે ગાણિતિક ક્રિયા કરો એટલે માઇનસ થઈ જાય +2.9586. આ આપણને pH ની કિંમત મળી. હવે પ્રેક્ટિકલી વિચારો કે આ તમે pH ની કિંમત કેટલી નાખી? 3 વાળી નાખી. આ કેટલા વાળી નાખી? 4 વાળી નાખી. હવે બેન ભેગા કરો, બે મિશ્રણને તમે ભેગા કરો તો એની pH કેટલી મળી? આટલી મળી. પ્રેક્ટિકલી આ શક્ય જ નથી. તમે એક 3 pH વાળું લીધું ને એક 4 pH વાળું લીધું એટલે મોટા ભાગના તમે જ્યારે દાખલો ગણતા હોય ને ત્યારે આ રીતની તમારે મિસ્ટેક થતી હોય છે. સમજાય જ બાબત? રેડી? શું કર્યું? આમાંથી H પ્લસની સાંદ્રતા મેળવી, આમાંથી H પ્લસની સાંદ્રતા મેળવી. આ બે તમે જે છે એ ભેગા કરો છો એટલે આની અંદર H પ્લસની સાંદ્રતા તમે આટલી મેળવી. પણ તકલીફ છે ને એ તકલીફ અહીંથી છે કે આ બંનેને તમે શું કરો છો? મિશ્ર કરો છો. એક માનો કે 10 pH વાળું દ્રાવણ છે અને એક 4 pH વાળું દ્રાવણ, એક 4 pH વાળું છે ને એક 3 pH વાળું છે. બેન ભેગા કરશો તો દ્રાવણ એટલું ને એટલું રહેશે. સમજાય છે બાબત? તો આની અંદર સૌથી વધારે અગત્યનું હોય એનું કદ. તમે આ કેટલું દ્રાવણ લ્યો છો, આ કેટલું દ્રાવણ લ્યો છો એ સૌથી અગત્યનું હોય. હવે તમે વિચારો કે 3 pH વાળું દ્રાવણ તમે એક ટીપું લ્યો અને આ 999 ટીપા લ્યો. ખ્યાલ આવે છે? તો pH નું મૂલ્ય 4 ની નજીક આવે. આટલી તો બેઝિકલી ખ્યાલ આવે છે. અને જો આ તમે જે છે એ માનો 999 ટીપા લ્યો ને આ એક ટીપું લ્યો તો pH નું મૂલ્ય ક્યાં આવે? 3 ની નજીક આવે. એટલે આમાં pH નું મૂલ્ય 3 અને 4 ની વચ્ચે જ આવે. 3 થી ઘટે નહીં, 4 થી વધે નહીં. સમજાય છે? તો મિસ્ટેક ક્યાં કરી? આ જગ્યાએ મિસ્ટેક થઈ. આ જગ્યાએ મિસ્ટેક થાય. અને એ જગ્યાએ મિસ્ટેક ન કરવી હોય તો માનો કે આપણે લઈ લઈએ કે આ બંને જે દ્રાવણ છે એ દ્રાવણ આપણે કેટલા ઉમેરીએ છીએ? સમાન કદથી ઉમેરીએ છીએ. અને જો બંને દ્રાવણને આપણે સમાન કદથી ઉમેરીએ ને તો સમાન કદથી આપણે ઉમેરીએ ત્યારે આ બંનેની અંદર રહેલા H પ્લસ આયનની જે સાંદ્રતા છે એ સાંદ્રતામાં શું આવે? ઘટાડો આવે. તો આ બંનેની સાંદ્રતા જે છે એ કેવી થઈ જાય? અડધી થઈ જાય. કારણ કે સમાન કદથી ભેગા કરો એટલે સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. તો અહીં આ જે સાંદ્રતા મળે છે એની જગ્યાએ આપણને આની સાંદ્રતા કેટલી મળે? અડધી મળે. તો મિશ્રણની અંદર H પ્લસની સાંદ્રતા આપણને મળશે 0.55 × 10⁻³ મોલર. હવે આપણે આની pH લઈએ તો pH ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે -log 5.5 × 10⁻⁴. તો માઇનસ આનો લોગ આપણે જોઈએ 0. અને આનો આપણને મળશે -4. 55 નો 0 માં 74 0 4. હવે આની કિંમત મેળવીએ એટલે -3.2596 માઇનસ માઇનસ પ્લસ થઈ ગઈ અને 3.2596 એટલે આ થઈ ગઈ pH. આ pH મળી, સાચી pH મળી. તારી મિસ્ટેક ક્યાં થઈ હતી ખબર પડી ભાઈ તને? બરાબર? આ મિસ્ટેક થઈ હતી કે આમાંથી H પ્લસ મેળવી લીધા, આમાંથી H પ્લસ મેળવી લીધા, બેનો સરવાળો કરી નાખ્યો પણ કદ કેવડું થયું વિચાર્યું નહીં. મોલારિટી એ નહીં રહેવા દીધી. મંદનનો સિદ્ધાંત વાપરો નહીં. એટલે તારે જવાબ જે છે ને ભાઈ એટલો આવતો હતો. બરાબર? પણ વાસ્તવમાં તમે બંને ઉમેરો ને ત્યારે હજી તો આની અંદર એને એ ચોખવટ કરવી પડે કે બંનેના કેટલા કેટલા કદ તમે ઉમેરો છો. બરાબર? પણ એક વસ્તુ ફિક્સ પ્રેક્ટિકલી તમે જોઈ શકો કે આની pH 3 અને 4 એની વચ્ચે જ આવે, એના જ બદલાય નહીં. પછી કયા સોલ્યુશનનું કદ તમે કેટલું લ્યો છો એના ઉપર આધાર રાખે.
બરાબર. જો બંનેને સમાન કદથી આપણે ભેગા કરતા હોય તો પીએચની અંદર આ રીતનો ફેરફાર થાય. ક્લિયર આટલું? ઓકે, રેડી? તો આ થઈ જાય તમારો જવાબ 3.2596 pH. અને જો ભાઈ એની અંદર ઓપ્શન તમને જુદા જુદા આપ્યા હોય ને તો ડાયરેક્ટ તમે લગાવી શકો કે આ 10⁻³ ઘાતમાં છે, આ 10⁻4 ઘાતમાં છે, આની સાંદ્રતા ઓછી છે. બેનું હરખું કદ ઉમેરતા હોય ને તો આની સાંદ્રતા ખૂબ ઓછી છે એટલે આની સાપેક્ષમાં નહીવત ફેરફાર થાય એટલે 10⁻³ ઘાત છે ને એની 3 pH છે ને એની નજીકની pHનું મૂલ્ય વધશે. પણ એમાં તમે વધારે pH વાળું નાખો છો એટલે શું થશે? એના કરતાં વધશે. બરાબર. એટલે 3 ને 3.5ની વચ્ચેનો જવાબ આવે. જો એક જ આપ્યો હોય તો એમને ટીક કરી નાખવાનું. બરાબર. નહીંતર ગણતરી તો આવડે જ છે પણ ગણતરીમાં મિસ્ટેક ક્યાં થશે? આ જગ્યાએ. તમે એવી ઉતાવળ કરો છો કદને ભૂલી જ જાવ છો. હમણાં ગણી નાખું અને વળી પાછી તકલીફ શું પડે ખબર છે? આ ઓપ્શન આપ્યો હોય એમાં એટલે તમને થાય ના મળી ગયું, યસ. બરાબર. પછી રિઝલ્ટ આવે ત્યારે ફીસ. સારું, ચાલો. હવે આ રીતે આપણને આની અંદર મળે. એક ધક્કા ઓર દો, પોલી એકો મીટા દો. પછી આપણે 7.24 જોઈએ તો કોયડા નંબર 7.24ની અંદર આપણને આ આપ્યું છે. અહીં આપણને એમોનિયા આપ્યો છે. એમોનિયાનું દ્રાવણ આપ્યું છે 0.1 મોલર એમોનિયા. એની શરૂઆતની સાંદ્રતા આપી દીધી છે. એના દ્રાવણની પીએચ આપણને ગણવાની કીધી છે. પછી આપણને એવું કીધું 50 ml આ જે દ્રાવણ છે એની અંદર 25 ml 0.1 મોલર HClનું આપણે દ્રાવણ મેળવીએ તો પછી એની પીએચ કેટલી મળે એ પીએચ આપણે મેળવવાની છે. અને આ જે બેઝ છે એનો કેબી આપી દીધો છે. તો પહેલાં તો એમોનિયા જે છે એ કેવો છે? વીક બેઝ છે. વીક બેઝ છે એટલે તમે એના માટે મેળવી શકશો OH- આયનની સાંદ્રતા =√Kb × C. કેબીની કિંમત આપી છે, આ સીની કિંમત આપી છે એટલે OH- આયનની સાંદ્રતા મળી જશે. આ OH- આયનની સાંદ્રતાને આધારે આપણને મળશે POH અને POHને આપણે 14માંથી બાદ કરી નાખીએ એટલે આપણને મળી જશે pH. તો આ રીતે તમે આની pH ગણી શકશો. રેડી? તો આ પહેલું કામ પૂરું થઈ ગયું. હવે એને શું કીધું છે તો કે આ એમોનિયાની અંદર HCl ઉમેરવાનો છે. જો આ પ્રશ્ન અત્યારે વળી પાછો હું એટલા માટે લઉં છું કે આ એમોનિયા બેઝ છે અને આ HCl એસિડ છે. એમોનિયાની અંદર આપણે બેઝ ઉમેરીએ છીએ તો એમોનિયાની અંદર બેઝ ઉમેરીએ એમોનિયા જે બેઝ છે એની અંદર આપણે એસિડ ઉમેરીએ છીએ તો એસિડ અને બેઝને ભેગા કરીએ એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થાય. તટસ્થીકરણની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય ક્ષાર. તો અહીં એક એમોનિયા છે અને એક HCl છે. આમના વચ્ચે આપણે પ્રક્રિયા કરશું એટલે નિપજ તરીકે ઉત્પન્ન થશે NH4Cl. રેડી? પણ આ તત્વયોગ મિતિ ગુણાંક છે અને તત્વયોગ મિતિ ગુણાંકની અંદર તમારે કમ્પેરિઝન કેની કરવાની હોય? મોલની. આના 1 મોલની સામે આના 1 મોલની પ્રક્રિયા થાય. રેડી? અને આના 1 મોલ આપણને મળે તો પહેલાં તમારે આની અંદર શું કરવું પડશે? મોલની સંખ્યા એમોનિયાની મેળવવી પડશે. કયા સૂત્રનો ઉપયોગ કરશો? મોલ = મોલારિટી ગુણ્યા VmL/1000. આનો ઉપયોગ કરીને આના મોલ મેળવો. આનો ઉપયોગ કરીને HCl ના મોલ મેળવો. અહીંયા એમોનિયાના મોલ મૂકી દો, HCl ના મોલ મૂકી દો. બંનેના મોલની સંખ્યા આવી ગઈ એટલે એનાથી તમે લિમિટિંગ રિએજન્ટ નક્કી કરી અને NH4Cl મેળવી નાખો. બરાબર? એટલે આની અંદર મને એવું લાગે છે કે આ 0.1 મોલર અને 25 ml દ્રાવણ છે એટલે HCl બધો વપરાઈ જશે. લિમિટિંગ રિએજન્ટ HCl થઈ જશે એટલે HCl બધો વપરાઈ જશે એટલે અહીંયા કંઈક NH4Cl ઉત્પન્ન થશે અને દ્રાવણમાં હજી કંઈક એમોનિયા બાકી વધશે. તો આ NH4Cl છે ને આ એમોનિયા છે. આ એમોનિયા એટલે બેઝ અને NH4Cl એટલે બેઝનો એસિડિક ક્ષાર. એટલે હવે શું થઈ ગયું? આ બફર દ્રાવણ, બેઝિક બફર દ્રાવણ. તો બેઝિક બફર દ્રાવણની pHનું ફોર્મ્યુલા મૂકી અને ગણતરી કરી નાખો. બરાબર? આ એટલા માટે લીધો કે આમાં પણ એસિડ અને બેઝ ભેગા કરવાના છે પણ આ એસિડ અને બેઝ હમણાં આપણે જે દાખલો જોયો મિશ્રણની pH વાળો એ રીતે ન થાય. શા માટે ન થાય? કારણ કે આની અંદર જે એમોનિયા છે ને એમોનિયા કેવો બેઝ છે? વીક બેઝ છે. રેડી? એટલે આ રીતે પ્રશ્ન કરવાનો છે અને આ આપણે અગાઉ કદાચ ગણી પણ નાખ્યો છે. બે રીતે સમાન આયન અસરને આધારે પણ આપણે આ ગણેલો અને પછી બફર દ્રાવણને આધારે પણ તમને બતાવેલો. પણ ફરીથી એટલા માટે યાદ કરું છું કે આમાં પણ એસિડ અને બેઝ ભેગા કરવાના છે તો વળી પાછું અહીંયા ઓલું pH વાળું સૂત્ર હમણાં આપણે છેલ્લે જે મેથડ કરી ને એ ન વાપરતા. ઓકે? અહીં આપણે રાખીએ છીએ. સ્વાધ્યાય કમ્પ્લીટ કરી નાખજો.